જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે વેતીયો. એક ગામની અંદર 7 ભાઈ રહેતા હતા. એમાં સૌથી નાનો ભાઈ વેતીયો હતો. વેતીયો એટલે કેવડો બાળકો ખબર છે? આપણી હથેળી થાય એને એક વેત કહેવાય. એટલો નાનો માણસ એટલે કે વેતીયો. એના બાપાએ મોટા 6 ભાઈઓને એક એક ભેંસ આપી અને વેતિયાને આપ્યો પાડો. 6 ભાઈઓએ વિચાર કર્યો કે આપણે તો ખેતી કરીએ છીએ, પણ નાનાથી ખેતી થાય એમ નથી, તો એને ભેંસો ચારવા મોકલીએ. નાનાને કીધું કે તું અમારી ભેંસો ચારવા લઈ જા અને અમે તમારી જમીન વાવીશું. વેતિયાએ કે સારું. પછી તે 6 ભેંસો અને પાડાને રોજ ચરાવવા લઈ જાય. થોડા દિવસ પછી એ કંટાળ્યો. 7 ભેંસો હાચવવાની, પાછો પાડો હાચવવાનો, એટલે એણે એક ઉપાય કર્યો. નાની પાતળી સળીઓનો ટોપલો બનાવ્યો અને બધી ભેંસોને પહેરાવી દીધો. પછી ભેંસો તો આખો દી પાણીમાં તૈરા કરે ને પાડો છે એ કાંઠે કાંઠે ચૈરા કરે, એટલે ભેંસોનું ધ્યાન રાખવું પડે નહીં. ભેંસોને આમે પાણીમાં બેસવું બહુ ગમે, આખો દિવસ પાણીમાં નાહ્યા કરે. પેલા 6 ભાઈઓ વિચાર કરે કે આપણી ભેંસો રોજ ચરવા જાય છે, ઘરે ખાંડ ખાય છે, તોય દુબળી કેમ પડી જાય છે? એટલે બધાએ વેતિયાની પાછળ પાછળ નદી ઉપર ગયો અને ત્યાં જઈને જોયું કે આ વેતિયો કરે છે શું. બધા ભાઈઓ તો ઝાડ પાછળ સંતાઈ ગયા. ત્યાં જઈને જોયું તો 6 ભેંસોને વેતિયાએ ટોપલા પહેરાવી દીધા અને પાણીમાં નાખી ને પાડો તો કાંઠે કાંઠે ચરીને મસ્તાન બની ગયો. પછી ઘેર આવી 6 જણા વેતિયાને કહેલા, તે આ શું કર્યું? વેતિયો કે જુઓ ભાઈઓ, આ ભેંસો ઘેર ખાંડ ખાય, ચાર ખાય, વગડામાં જે મળે તે ખાય, પછી સાંજ પડે ત્યાં મરી ન જાય, એટલે મેં એને ટોપલા પહેરાવી દીધા. આટલું બધું કાંઈ ખાવા દેવાય? એક આરે 6 ભેહું મરી જાય તો? પછી 6 ભાઈઓએ મળી વેતિયાના પાડાને મારી નાખ્યો ને ભેંસોને લઈને જતા રહ્યા. હવે વેતિયાએ તો ચમારને બોલાવી પાડાનું ચામડું ઉતરાવ્યું અને ચામડું લઈને તો નીકળો વેચવા. રસ્તામાં એક ખાખરાનું ઝાડ આવ્યું, એના ઉપર ચડી ગયો. એ જ વખતે કેટલાક ભીલ ચોરી કરી એ રસ્તે જતા હતા ને માલનો ભાગ પાડવા માટે ખાખરાના ઝાડ હેઠે બેઠા. એક ભીલ કહે, જો વેચણીમાં દગો કરવો નહીં, જે દગો કરે ને એના પર કડકડતી વીજળી પડશે. આ સાંભળી વેતિયાએ કડકડતી વીજળી એટલે કે ચામડું નાખ્યું નીચે. ખડખડ અવાજ આવ્યો એટલે પેલા બધા ભીલ ડરીને ભાગ્યા. માલ મિલકત બધું મૂકી દીધું કે વીજળી પડી. પછી જેવા ભાગ્યા એટલે પાછું વળીને કોઈએ જોયું નહીં. વેત્યો તો હેઠે ઉતરી બધો માલ લઈને ગયો ઘેર. ઘેર આવીને કે જા છોકરા, મોટા બાપાને કે ત્રાજુને વજનિયા આપો, મારા બાપા ચામડાના પૈસા લાવ્યા છે, તે જોખવા છે. છોકરાએ જઈને વાત કરી તો એણે પૂછ્યું કેટલા પૈસા છે? કે ત્રાજવે જોખવા પડે. છોકરાએ ફરી ત્રાજવા માંગ્યા. હવે મોટા ભાઈએ ત્રાજવા આપ્યા ને જોવા આવ્યા કે આ પૈસા ચામડાના છે. વેત્યો કે હા ભાઈ, ત્યાં તો તાપના લીધે ઉનાળામાં લોકોના બહુ પગ બળે, ચામડું તો ત્યાં મળતું નથી. ભેંસનું ચામડું હોય તો કેટલી વાત કરવી, આ પાડાનું હતું તોય એટલા પૈસા આવ્યા. બધા ભાઈઓને વિચાર આવ્યો કે મારી વાત તો સાચી છે. એને પોતાની 6 ભેંસોને રાતોરાત મારી નાખી અને એનું ચામડું લઈને સવારમાં નીકળ્યા વેચવા. પણ ચામડું ખરીદે કોણ? કોઈને રૂપિયામાં વેચ્યું તો કોઈને 2 રૂપિયામાં વેચ્યું. એક ચામડું વેચીને પાછા ફરતા નક્કી કર્યું કે નાનો આપણને છેતરે છે, એટલે આ વખતે આપણે એની ઝૂંપડી બાળી નાખીએ. આ બાજુ વેતિયાને આ વાતની ખબર પડી ગઈ એટલે બધો માલ સામાન લઈ ડુંગર ઉપર ચડી ગયો. રાત્રે એના ભાઈઓએ ઝૂંપડી બાળી નાખી. આગ ઠંડી પડી એટલે વેતિયાએ રાગ બધી ભેગી કરી અને એક પોઠ ઉપર નાખીને નીકળો વેચવા. એ વખતે એક ડોસી પોઠિયા ઉપર કસ્તુરી નાખીને સામેથી આવતી હતી. એનો પોઠિયો થાકી ગયો હતો
એટલે એણે પૂછ્યું કે તારા સામાનમાં શું છે? તો વેતીયો કે સાચી કસ્તુરી ભરેલી છે. ડોશી કે હું થાકી ગઈ છું ભાઈ, મને તારા પોઠિયા ઉપર બેહાડ. વેતીયો કે બેસાડું તો ખરો, પણ એક શરત છે, જો તું રસ્તામાં પાદે અને કસ્તુરી ઉડે તો તારો પોઠિયો લઈને હું જતો રહીશ. ડોશી કે સારું. ડોશી તો પોઠિયા ઉપર બેઠીને ખરેખર રસ્તામાં પાદી, એટલે રાગ બધી ઉડી. તરત શરત પ્રમાણે વેતીયો ડોશીનો પોઠિયો અને કસ્તુરી લઈને ભાગ્યો. ઘેર જઈ છોકરાને કહે, મોટા બાપાને કહે, ત્રાજવાને વજનિયા લઈ આવો જાઓ, કસ્તુરી જોખવી છે કસ્તુરી. ભાઈઓ વિચાર કરે કે આટલી બધી કસ્તુરી ક્યાંથી લાવ્યો? વેતિયાને પૂછ્યું શું છે આ? વેત્યો કે દૂર દેશના લોકો પાસે જે અનાજ છે ને તે સડી જાય છે, એને સાચવવા માટે ક્યાંય રાખ મળતી નથી. આ તો મારું ઝૂંપડું બળી ગયું હતું, એની રાખ મેં વેચી છે. તમારે તો બંગલા છે બંગલા, એની રાખ લઈને જાઓ ને તો રૂપિયા જ રૂપિયા થાય. પછી 6 ભાઈઓએ રાતોરાત બંગલા બાળી નાખ્યા. એમની સ્ત્રીઓએ કેટલી ના પાડી તો એક કોઈ માયના નહીં. હવે કેટલાક ઠગ વેતિયાને ઠગવાનો વિચાર કર્યો. વેતિયાને પણ લાગ્યું કે ઠગો મને ઠગ્યા વગર રહેવાના નથી, કે મારી પાસે રૂપિયા ઝાઝા થઈ ગયા છે. એણે એક ઉપાય કર્યો. જંગલમાં જઈ અને નાના નાના સરસ મજાના 2 સસલા લઈ આવ્યો. એક સસલું ઘરમાં બાંધ્યું ને એક બહારના બારણે બાંધ્યું. ઠગ આવ્યા એટલે વેતિયાએ એને આવકાર્યા. આવો મામા, આવો મામા. મામા કીધે એટલે ઠગાય નહીં. બીજે દિવસે વેતિયો એની પત્નીને કહે, એક સસલાને હું હારે લઈ જાઉં છું, બીજું સસલું તું ઘરમાં રાખજે, ને રાત પડે ખાટલા પાથરી બધા માટે સૂવાની તૈયારી કરજે. પછી એણે ઠગોને કીધું, આજે મારી જમીન જોવા જઈએ, ચાલો સાથે. વેતિયાની સાથે એક સસલાને જોઈ ઠગે પૂછ્યું કે આ સસલું કેમ સાથે રાખ્યું? વેતિયાભાઈ? વેતિયો કે હું એકલો જ છું, મારા 2 છોકરા નાના છે, જો સમયસર ઘરે ના જાવ તો સસલાને મોકલીને ઘરે બધી તૈયારી કરવાનું કહી દો. પછી સસલાને કે ઘેર જા અને કહેજે કે ઉકો ભરી રાખે ને રસોઈ તૈયાર કરી રાખે. તેણે સસલાને કર્યું છૂટું. સસલું તો જે ભાગ્યું, ડુંગર ઉપર આમ તેમ થઈને ક્યાંક જતું રહ્યું, પણ ઘરના બારણે જે સસ્તું બાંધેલું એ એમ જ બેઠું હતું. ઠગ તો ઘરે આવ્યા, સસલાને જોયું. અરે ભાઈ વેતિયાભાઈ, કેવું પડે હો ભાણાભાઈ, ગમે તે થાય પણ આ સસલું અમને આપો. વેતિયાએ ઘસીને ના પાડી. સસલાની વાત નહીં કરતા. ઠગોએ બદલામાં 700 રૂપિયા આપ્યા. અમે તમને 700 રૂપિયા આપીએ, તમે સસલું આપો. અને વેતિયાએ ઠગોને 700 રૂપિયામાં સસલું આપ્યું. સસલું લઈને આ ઠગ તો ગયા ને વેતિયાને મહેમાન થવાનું આમંત્રણ આપતા ગયા. એક દિવસ વેતિયો એને અહીંયા મહેમાન થઈને ગયો. ઠગે ઘેર કોઈને વાત કરી નહીં, કોઈ સૂચના આપી નહીં. સીધું વેતિયાને કે ચાલો ભાણાભાઈ, આપણે વાડો જોવા જઈએ. સસલાને સાથે લીધું ને બધા ગયા વાડો જોવા. સાંજ થઈ એટલે સસલાને ઠગોએ ઘેર જઈને રસોઈ બનાવવાનું કીધું. વેતિયાને ખબર હતી કે સસલું અહીંથી બરાબર ભાગવાનું છે, કાંઈ ઘરે પૂગવાનું નથી. ઘેર આવીને ઠગોએ પૂછ્યું, સસલું આવ્યું છે? તો જવાબ મળ્યો કે અહીં તો સસલું કેવું ને વાત કેવી. એટલે એણે વેતિયાને કીધું કે ભાણાભાઈ સસલું તો ન આવ્યું. વેતિયો કે અરે મામા, તમે એના કાન ફૂંક્યા હતા? તો કે ના. તો કે તો સસલું ઘેર કેમ આવે? એવી રીતે વાત વાળીને વેતિયો ભાગ્યો ઘરે. ફરી બધા ઠગે વેતિયાને મારી નાખવાનો વિચાર કર્યો. વેતિયો તો સૂતો હતો અને ઠગ આવ્યા. વેતિયાએ મામા કહીને આવકાર આપ્યો. મામા કીધા એટલે તરત તો કાંઈ ન કર્યું. વેતિયાએ ખાટલા નીચે એક લાકડી મૂકી. પોતાની બૈરીને સમજાવી દીધી કે 2-4 લાકડી મારું ને એટલે મરી જાય એવું નાટક કરજે. એને તો લાકડી લઈને 1, 2, 3 એમ બોલી અને મૈંડો મારવા. પછી તો પાણી કર્યું ઊનું. પછી તો રોજ કે તમારે મહેમાન આવીને ઊભા હોય તો અહીંયા કાંઈ કામ કરવા નવરી છું કે મારાથી કોઈ કામ બામ ન થાય. એટલે વેતિયાએ એને 2-4 લાતો મારી. ઠગને લાગ્યું કે બૈરી તો મરી ગઈ લાગે, પણ બૈરીએ તો નાટક કર્યું હતું. આ ઠગો ગભરાઈને નીકળી ગયા બહાર. વેતિયો કે મામા ગભરાવ નહીં,
આને તો હું રોજ મારી નાખું છું ને રોજ જીવતી કરું. પછી તાકામાંથી એક લાકડી કાઢી અને લઈને 1 2 3 બોલ્યો એટલે તો બેરી તો આળસ મરડીને ઊભી થઈ. ઠકે હા હારું ભાણાભાઈ, આ લાકડી અમને આપી દો. વેત્યો કે લાકડીની તો વાત કરવાની જ નહીં, મારે રોજ મારી બેરીને મારવી પડે છે ને આ લાકડી જ એને જીવતી કરે છે. છેવટે વેત્યાને 700 રૂપિયા આપ્યા ત્યારે વેત્યાએ એને લાકડી આપી. લાકડી લઈને ભાણાભાઈને ઘેર આવવાનું આમંત્રણ આપ્યું. ઠગ તો ગયા ઘરે. થોડા દિવસ પછી વેત્યો ઠગના ઘરે મહેમાન થઈને ગયો. રાત્રે બધા સાથે વાળો જોવા ગયા. ત્યાંથી ઘેર પાછા આવ્યા. આવીને જુએ તો બધાએ પોતાની પત્નીઓને મારી નાખી. એના સબ પડ્યા હતા. વેત્યાને તો ખબર હતી કે આ 7 જણા રાંડ્યા. પેલો ઠગ કે ચિંતા કરવાની જરૂર નથી, હમણાં લાકડીથી જીવતી કરી દઈએ. બીજો કે 1 2 3 લાકડી મારે પણ કોઈ સબ ઊભું ન થાય, કોઈ હલે નહીં. ત્રીજો કે મારી પાસે લાવ, હું અડાડું. એ અડાડવા માંડ્યો. 1 2 3 તોય ન અડે. એને કીધું, ભાણાભાઈને પૂછ્યું, ભાણાભાઈ કેમ આ કોઈ જીવતું થતું નથી? ભાણાભાઈ કે તમે લાકડીને ક્યાં મૂકી હતી? તો કે નીચે. વેત્યો કે એમ ન મુકાય મારા ભાઈઓ, મેં તમારા દેખતા તાકામાંથી કાઢી હતી, તાકામાંથી. તમે ધૂપ પણ નહીં કર્યો હોય એટલે હવે તમે તો રાંડ્યા. આ તમારી બધી પત્નીઓ ગઈ મરી. આ સાંભળી બધા ઠગને આવ્યો ગુસ્સો. વેત્યાને ઊંઘતો જ બાંધી દેવાનું નક્કી કર્યું. વેત્યો ઊંઘતો તો ત્યાં જઈ એને ખાટલા સાથે બાંધી દીધો. હવે એને વાવમાં નાખી દઈએ તો જિંદગીભર પાછો ક્યારોય ન આવે અને પછી એની બધી માલ મિલકત આપણે લઈ લઈએ. આમ વિચારીને વેત્યાને જંગલમાં લઈ ગયા. ખાટલા સાથે બાંધેલો એટલે હલી ચલી શકાય નહીં. ઓછા વજનથી ખાટલો વાવમાં ડૂબે નહીં એટલે વજન વધારવા ખાટલા સાથે પથ્થર બાંધવાનું નક્કી કર્યું. એ માટે મોટા મોટા પથ્થર ગોતવા ગયા. ખાટલો ત્યાં એક બાજુ મૂક્યો હતો. એટલામાં દૂરથી એક રબારી 300 400 સાંઢો લઈને દેખાણો. એણે જોઈને વેત્યાએ રડવાનું ચાલુ કર્યું ને બબડવા લાગ્યો, મારે પરણવું નથી તોય મારા ભાઈઓ મને પરણાવે છે. હું જેટલી વાર પરણ્યો એટલી વાર મારી બૈરી મરી ગઈ. રબારીએ તો વાત સાંભળી. એણે પૂછ્યું, શું થયું ભાઈ, ક્યારનો રડે ને બૂમો પાડે છે? વેત્યો કે મારા ભાઈઓએ મને 7 વાર પરણાવ્યો પણ એકેય વાર મારી બૈરી જીવતી રહી નથી. ફરી વખત મને પરણાવે છે, મારે શું કરવું? રબારીએ તો આમ તેમ જોયું. પછી કે અહીંયા કોઈ દેખાતું નથી. વેત્યો કે એક કામ કરો, મારા ભાઈઓ કન્યા શોધવા ગયા છે ને, હું નાસી ન જાઉં એટલે મને બાંધી દીધો. રબારી કે એક કામ કરો, હું છું વાંઢો, મારા લગ્ન થયા નથી. વેત્યો કે જો તારે પરણવું હોય તો મને છોડી દે, હમણાં એ બધા આવી જશે નહીતર. પછી કે તારે કરવાનું, કાંઈ બોલવાનું નહીં. રબારીને તો આ જ જોતું હતું, એણે તો પરણવું હતું. એણે વેત્યાને છોડ્યો. વેત્યાએ રબારીને ખાટલાએ બાંધ્યો ને બધી સાંઢો લઈને ભાગી નીકળો. થોડી વારમાં પેલા ભાઈઓ આવ્યા. કાંઈ પણ જોયા વગર ખાટલાના પાયે પથ્થર બાંધ્યા અને નાખ્યો ખાટલો વાવમાં. ઘેર જઈને જુએ તો વેત્યો તો બેઠો બેઠો હુક્કો પીવે. સડાક સડાક સાથે ડેંકારતી સાંઢોય બેઠી છે. બધા ભાઈઓ વિચારે કે આને વાવમાં નાખ્યો તોય અહીંયા સાંઢો લઈને કેવી રીતે બેઠો. એમણે વેત્યાને પૂછ્યું. વેત્યો કે શું વાત કરું મામા, નાખ્યો ને વાવની વચમાં કેમ નાખ્યો? હું તો આટલી જ સાંઢો લાવી શક્યો છું, હજી બીજી સાંઢો તો કેટલી ત્યાં છે. બધા કે વેત્યા અમારે સાંઢો લાવી છે. વેત્યો કે ચાલો ઘંટીના પળ લાવો. બધા પોતપોતાના ઘંટીના પળ લાવ્યા ને ઊભા રહી ગયા. વેત્યાએ કહ્યું કે બધા એક પછી એક આ પળ લઈ અને વાવની અંદર પડો અને એક પછી એક બહાર નીકળજો. પછી 7ને એક સાથે ઊભા રાખી ઘંટીના પળ બરાબર સાથે બાંધ્યા. 1 2 3 બોલાય પછી સૌએ એક સાથે પડવાનું અને બધા એક સાથે પડ્યા અને બધાના રામ રમી ગયા અને આ વેત્યાભાઈ જીવતા રહી ગયા. એટલે વેત્યાભાઈ વા બુદ્ધિશાળી હતા વેતના પણ બુદ્ધિ ચલાવી અને આ 7 ભાઈઓએ એનું અનુકરણ કર્યું, ઈર્ષા કરી એટલે 7 ગયા મરી. એટલે લાલચ છે એ માણસને મોત સુધી વાવમાં લઈ જાય છે એવું વેત્યાએ સાબિત કરીને બતાવી દીધું. તો બાળકો,
આવજો. જય શ્રી કૃષ્ણ.